શું થયું હે? ઓય ભાઈઓ ભાઈઓ, મમ્મી તારી રીતે તું સમજાય દેરાને. બધાય મિત્રોને પહેલાં તો હરર મહાદેવ. તો કેમ છો? મોજમાં મોજમાં ન હોય તો મોજમાં આવી જાઓ, કારણ કે આપણો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. તો અત્યારે ઇન્ટ્રો છે ને મારે ધાબા પર આવીને દેવો પડે છે, કારણ કે નીચે મમ્મી છે. તો આજ મમ્મી યાર એવું કરવાનું છે ને જેનો ઓરિજિનલ ગુસ્સો છે ને એ બહાર આવે. ધીમે ધીમે એટલે બોલું કે કદાચ મમ્મી નીચે હોય તો સાંભળી ન લે. તો બ્લોગમાં બન્યા રહેજો, અને સબસ્ક્રાઈબ ન કરો ને તો પહેલાં ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો. જો જમવાનું તૈયાર છે, રોટલી જ છે ને અંદર છે આમને. મમ્મી આમ પડતી હતી, મમ્મીને ખબર પડી ગઈ નથી પડી. તો હાલો પહેલાં ફટાફટ આપણે જમી લેવી, પછી આગળનો બ્લોગ કન્ટિન્યુ કરવી. મમ્મી આને સમજાય દે ને, જો હાવણી મારે છે, આ હાવણી મારે છે મને. ભાઈ હમણાં હું મસ્તી કરીશ તો તું દેકારો કરીશ, ખબર ને? હું મસ્તી કરીશ તું પછી હમણાં કહીશ મને કે તું નાનો છો ને આમ ને તેમ ને. કથા પહેલાં સમજાવી દે. જો જો હજુ મમ્મી આને કેમ મારા હાથ મૂકી દે, વાગે ઓય ભલે જ બટકો. હા હા વાગે હાવ જો મસ્તી કરે ને ભાઈ તો મુझसे बुरा कोई नहीं होगा. હવે તારે સમજાવવાનું તારી રીતે. હજુ હું તને મોકો આપું છું. મસ્તી એ કરે છે, હું નથી કરતો. હું ડાયો જ છું, પહેલેથી ડાયો જ છું. શરૂઆત કોઈ કરી? કેમ મેં ઢોળી નાખો. તે મેં ખાલી કીધું, હાવણી કોઈ મને અડાડી. બોલવાની મારી સામે, તને ખબર છે મેં કેટલી વાર 1000 વાર કીધું મારો વહીવટ ના કરવાનો. કીધું જ છે મારો વહીવટ નહીં કરવાનો બહુ, તોય તે પાછું આખો જાય. મેં જો કેટલો દેખાડો કરે છે, વાતમાં કાંઈ નથી તોય. રાયડું નો નખાઈશ કીધું ને, આખો જા વચ્ચે નો આવીશ. ઈ મમ્મી દેખાતું નથી એટલે ને પાછો એ વાગ્યો. ઈ હારો છે મમ્મી તાર સામે. હો બહુ છે તાર છોકરો. હા જેટલો બાઈ નથી ને એટલો અંદર છે. રૂખ અબ ભી બતાતા હું. તમે હજુ કહો તારી રીતે તો સમજાઈ દે આને. પણ મારો મગજ કેવો તને ખબર ને? વાગે મમ્મી આને કે માથા નો મારે વાગે મને. તને નામ લેવાનું કોઈએ કીધું મારું? મમ્મી આને કેવો નિયો બટકું ભલે શું. મમ્મી આને કેવાનું વાગે બહુ જુઓ. પણ તને ના નથી પાડી મારી મસ્તી કરો. વાગે ખબર નથી પડતી મમ્મી આમ જો કે નિયા. હા પણ મસ્તી તો એ કરે. જો મમ્મી હમણાં માથું ફૂટી ગયું હોત તમારું. મેં ખાલી તારો હાથ પકડ્યો હતો. મમ્મી તારી રીતે તું સમજાય દે ને. ઈ કાંઈ નથી બોલતી. હમણાં હું કાંઈક ધોલ બોલ મારીશ ને તો મને કહે મને વાગે જોઈ દુખે છે. દુખવા મને તાર ધોલે. ઓ બા મમ્મી હાથ વાગે. રવા દે ને, હું પછી બટકું ભરી લેજો. જોરદાર. હે મમ્મી આને કે હાચો વાગે છે. સુસાડા હે હે કેમ વાગે છે? પાછળ કઈ છે? વાગે રાવા દે ને ભૂલ્યો. આ એક ઓછું આવશે ને. જો તું આ લીટો પાડી દીધો તે. ક્યાં? જો મેં કાંઈ નથી કર્યું. ખબર છે જરીકમાં જાજુ થાય તોય તે મમ્મી આને કે મમ્મી કેમ તું બોલતી નથી કાઈ? હાચું વાગ્યો મને. તો મસ્તી કરવાની શરૂઆત કોઈ કરી હતી? મેં કરી હતી ત્યાં કરી. મસ્તી હું નથી. હે શું થયું હે? ઓય ભાઈઓ ભાઈઓ
આ ખોટ ખોટું કરો હું કર્યું એટલે આ ખાલી ઓશીકું માર્યું મેં તો હે પાયું લે હોઈ ગઈ મેં નાટક નથી કરતી ને તું મને વઢો એટલે હું કર્યું એવો ઓશીકું માર્યું મેં ખાલી બીજું કાંઈ નથી કર્યું આયો એ ભાઈ પાણી ભરતા મેં કાંઈ નથી કર્યું ખાલી ઓશીકું માર્યું ક્યાં લાગ્યા ઈ તારી બાજુમાં આવતો હતો મેં માર્યું ઓશીકું મને નથી ખબર હું થયું નાકમાં કોણ પાણી નાખે મોઢે તો થયું જ મોઢે મને કઈ ગાય બોલાય દે સાહેબ તારો દર વખતેનું છે આ નાકમાં લાગી ગયો તો હું મંડી રાખે તો માથા હાથ મારી દીધું તું લે જો એમ થઈ જાય એમ બતાવ માંગે મારી ન લેવાય તો કહું છું ને મમ્મી નાટક કરે છે પાછી માનતી નહોતી પાણી લઈ આવી નાકમાં લઈ લીધું મોઢામાં નાખે સટકો નાખે ઓ ખાય ને કાંક તો સટકો નાખે જો તો નાટક ન કરતી રાત ભાગે ને આ મારી લો સટ હા લે બીજી વાર જોડ એક મુદ્દામાં તો નહીં તે બધું સિરિયસ થઈ ગયું તો મેં તમને ઇન્ટ્રોમાં વાત કરી હતી કે રિયલ ગુસ્સો છે સામે આવી જાય તો આવી ગયો થોડો ઘણો જ બાકી રહ્યો મમ્મી એમ બોલી જાય ને હમણાં ગાણ દઈ દઈશ એટલે સમજી જવાનું રિયલ ગુસ્સો આવી એ ગમે તારે ઈ જ બોલે કાંઈ નો મગજ ગરમ થાય ને એટલે હમણાં ગાણ દઈ દઈશ એમ સામામાં બોલાય દે હાલ પાછી મને તો એટલી બધી વાગી છું કોઈ ઓશિકાથી બે ભાન થાય હા કઈ ઉગાડું મૂકીને વજાઈ રહ્યું ત્યાં બધું એમ નામ પડ્યું એમ નહીં ઓશિકાત કોઈને કાંઈ થાય હા તે મેં કીધું એમ કેમ વાગી ગયું ત્યાં કીધું છે ને નામ કરજે શું કીધું એને આ બધું એ કરી નાખ્યું હું એને શું કહેતો ખબર હું આ મમ્મી બાજુ જાઉં રસોડામાં તું કાંઈ ઓછું ઘા કરી મમ્મી નડી જાય એટલે મમ્મી એમ થઈ જાય ને ફૂલ ક્રોધિત ગુસ્સો કરે ને એમ મારો કહેવાનો મિનિંગ એ હતો અને તુંય સમજતી નથી આ ઓછું ઘા કરી એમ કીધું અહીં રસોડામાં આવે ઓછું એટલે મમ્મીને આમ ગુસ્સો આવે તાકે હું હુઈ જાઉં હુઈ ગઈ તાતો પછી તો હાલવા દીધું આ હું એમ કહું છું આ બધાને કહી દે જો આવી રીતે મસ્તી કરતા હોય તો ક્યારેક ધ્યાન રાખે આવું થઈ શકે એમ આપણા સબસ્ક્રાઇબરને કહી દે બધાને એમ મસ્તી કરતા ધ્યાન રાખે એટલે ન કરે એમ થઈ જાય ક્યારેક એમ ભૂલ થઈ જાય ક્યારેક હાથ ચાલાકી બહુ ઓછી જ કરવી એમ બને ને ત્યાં મમ્મી હાલ આપણે બે હાથ ચાલે નથી કરવું રાખો તમે યાર હોય હો થઈ જાવ રીલ શૂટ કરવાની ને યાર બખાડ કરતા નહીં બરાબર મસ્તી એવી કોઈ દી તો શરૂઆત કોણ કરે છે દર વખતે वहाँ डायरेक्ट मारो ते हम लड़के हैं हमारे साथ ऐसा ही होता है તો હું સઈ જા વાદી એમ બે ભાન થવામાં મજા આવે ને આજ મેં એને કીધું નહોતું આ તો નેચરલી થઈ ગયું મેં ખાલી છે ને ખાલી લવ કરવાનું કીધું હતું મમ્મી તને એમ લાગે ને કાં સિરિયસ હું બોલું નહીં કાં આંખ ખુલે નહીં તો કેવું લાગે કાં પેલા મેં કેમ કેમ કે કરા દાંત કાઢે હા દાદા એમ કે આટલા દાંત કાઢે દાંત કાઢે તો એક્ટિંગ એટલી હિંમત બહુ એક્સપર્ટ છું હા ના સાઈન મેની આવું ન આય કે હાસું ન માનું જોતા દર વખતે તો નથી કહેતી આય પાસે મારા હાર્ટબીટ ચેક કરે આવું બધું કરવા છે ને થોડીક વાટ જોવી પડે કારણ કે રોજ રોજ કરો ને તો ગમે એ માણસને ખબર પડી જાય ગાંડા હોય એને ખબર પડી જાય કે આનું તો રોજનું થઈ ગયું પ્રેન્ક કરવાનું એમ એટલે થોડોક સમય જાય પછી કરવી ને 5-10 દી પછી એને આમ મગજમાં નીકળી જાય કે હવે નહીં કર્યા ડેલી બ્લોગ જ કરે છે પ્રેન્ક વચમાં થોડોક કરશે પણ આજ તો આ બધું નક્કી જ નહોતું ખાલી તને હે ને તારો રિયલ ગુસ્સો હતો ને એ ખાલી બહાર લાવવાનો હતો તને ક્યાંના રાડ્યું નાખીને કહેતા હતા પાયું મસ્તી કરે એમ તું કાંઈ ગુસ્સો બહાર લાવતી નહોતી હાચુમાં માર દીધું જો જો તો નાક પગાડી દીધો જો અને આય તો જો જો હાચુમાં માર દીધું વાગી જાય ઈ આયુ બખોરિયા એ ભયા તો વાગી જાય બરોબર ધ્યાન રાખવાનું તમારે તાર નખ તો મોટા તારા છે ને એને ક્યાં કરી એવું ન કરી ને રે હું નાસુક છું એટલે જાનવ સાની મેની નાજુક નાજુક કરીને તને
મમ્મી પ્રેન્ક થઈ ગયો એવું કેમ લાગ્યું? ચાલો મને કઈક બોલાવી મમ્મી તારે નથી બોલવાનું, વાહ. એવું નહીં બોલવાનું. એવું પણ શું જ્યારે હોય તું ત્યારે ડાય નથી. તું જાણો તારા માણસ. મને ખબર છે તને શું થઈ જાય એમાં એમને આજ તમારે જાણવું જ છે કોણ ડાયું છે અમારામાં. તું હું જ છું ને લે. તો એવું કોઈ નહીં કીધું તું તો કોણ છે? કોઈ નહીં બધા ગાંડા ના અમે ગાંડા. તો સારું હાલો, આ વ્લોગ ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કે મળી જાય નેક્સ્ટ આવા વ્લોગમાં. ત્યાંથી બધાને અમારા હર હર મહાદેવ પ્રેન્ક હતો. Unstoppable.